તો સ્વાગત છે મિત્રો આજની નવી સ્ટોરીમાં। પતિ પત્ની સંતાન પ્રાપ્તિ સંતાનના સારા એવા સ્વાસ્થ્ય અને સુખદ ભવિષ્યની કામના સાથે આ વ્રત કરે છે તો સોમવાર 8 ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પક્ષની 11 છે, જેને પવિત્રતા અને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે। આ વર્ષે શ્રાવણ સોમવાર અને એકાદશીનો યોગ હોવાથી આ વ્રતનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા દ્વારા સંતાન સુખ મેળવવાની કામના સાથે કરવામાં આવે છે। જાણો આ વ્રત સાથે જોડાયેલી માન્યતાઓ। પુત્રદા એકાદશી સાથે જોડાયેલી માન્યતા। શ્રાવણ સોમવાર અને એકાદશીના યોગમાં વિષ્ણુજી સાથે જ શિવજીની પણ ખાસ પૂજા કરો। શિવ ભક્તિ માટે શ્રાવણ સોમવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે આ મહિનાના અને વારના સ્વામી શિવજી જ છે। એકાદશીના સ્વામી વિષ્ણુજી માનવામાં આવે છે। આ કારણે આ બંને દેવતાઓની પૂજા એકસાથે 8 ઓગસ્ટના રોજ કરવી જોઈએ। પુત્રદા એકાદશીનું વ્રત એક વર્ષમાં 2 વાર કરવામાં આવે છે। એક પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં અને બીજી પોષ મહિનાના સુદ પક્ષમાં આવે છે। જે દંપતી સંતાન સુખ મેળવવા ઈચ્છે છે અને જેઓ પોતાની સંતાનના સુખદ અને સ્વસ્થ જીવનની કામના કરે છે, તેમણે પુત્રદા એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ। જે લોકો એકાદશીની વ્રત કરવા ઈચ્છે છે તેમણે દશમ તિથિથી જ સાત્વિક દિનચર્યા અપનાવવી જોઈએ। સાત્વિક ભોજન કરવું જોઈએ। દશમ તિથિની સાંજે વિષ્ણુ પૂજન કરવું જોઈએ। એકાદશીએ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ। ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લો। વિષ્ણુ પૂજામાં દેવી મહાલક્ષ્મીની પ્રતિમા પણ રાખો। બંને દેવી દેવતાનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો। તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો। ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો। વિધિવત પૂજન કરો। એકાદશીએ આખો દિવસ નિરાહાર રહો, એટલે અનાજનું સેવન ન કરો। ફળનો રસ અને દૂધનું સેવન કરી શકો છો। સવારે સાંજ વિષ્ણુ પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। એકાદશી પછી એટલે 12 તિથિએ સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ પૂજા કરો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો। તે પછી સ્વયં અનાજ ગ્રહણ કરો। આ પ્રકારે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે। શ્રાવણ સોમવારે શિવલિંગની ઉપર જળ, દૂધ, પંચામૃત ચડાવો। તે પછી એકવાર ફરીથી જળ ચડાવો। બીલીપત્ર, આકડાના ફૂલ, ધતુરો વગેરે શિવજીને અર્પણ કરો। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભગવાનને મીઠાઈ અને ફળનો ભોગ ધરાવો। ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો। તો મિત્રો, આ હતી આજની આપણી સ્ટોરી। તો ફરી મળીશું આવતી સ્ટોરીમાં। તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।